હા હા બોલ ભાઈ. હા વાંધો નહીં. તારા ભાઈ પર વિશ્વાસ નહીં થાય ને હાલ જ હું જઈને બેંકમાં જઈને પૈસા નખાઈ દઉં. બપોર સુધી તારા પૈસા તું તારા આવી જાય, ચિંતા ના કરતો. આ છે અંદ્ર મંદ્ર તંત્ર અને છે ચંદ્ર અને ચંદ્રથી તંત્ર. આ કરી નાખશે તંત્ર અને મંત્ર. આ નોટમાંથી આપણે કેટલા રૂપિયા કમાવાના છે આજે ખબર પડી જશે. કેમ કે આ છે તંત્ર ને મંત્ર ને ચંદ્ર કરી નાખે મંત્ર બલબલાનું. તો ચલો તારા કોઈ વાતનું ટેન્શન નહીં લેવાનું. હું જઈને હાલ જ નખાઈ દઉં. બેંકમાં જઉં તું તું ચિંતા ના. અંત્ર મંત્ર તંત્ર ને કરી નાખું આજે મંત્ર. આજે આ નોટ ને મૂકીને આપણે કમાવાના છે લાખો રૂપિયા. શું કીધું? હા ને હા હું થોડી વાર રહીને તમે ફોન કરું ઉપર. તો મિત્રો જોયું ને રાજુભાઈ ના અંગાત શું થયું? એવું તો મારા અંગાત થઈ ગયા. કારણ કે અત્યારે આવો સ્કેમ બહુ ચાલી રહ્યો છે શહેરમાં આપણા. અને આ રીતની નોટો બોટો નાખતા હોય તારે સીધા ખીચા મૂકી દેવાના. આવી રીતે ઊંઘતા ને રાજુભાઈ જોઈને કહ્યા પછી છે ને ભજ્જોના પૈસા નહીં વધે ખીચામાં. જેમ મેઘ ઊંઘ્યો ને એવી રીતે તમે ના ઊંઘતા અને મળે તો ગીજામ ગાલજો. બાકી કોઈ આવું બધું કરતા નહીં તો બે ફોન થઈ જાય પછી તમારે આવું લૂંટાઈ જશે. પછી કહેતા નહીં કોઈ. હા ને પછી કેવા જવાનું તો પછી અત્યારે પછી ગોડામ વચ્ચે કે તું આવો આટલું એક્ટિવ થઈને તું આવું થઈ ગયો. શું કેવું રાજુભાઈ? એટલે આપણા પૈસા હોય ને સીધા ખીચામાં ગાલવાના. આમ નહીં કરવાનું. બહુ હરકો દુરા નથી જવાનું. પછી ભાઈ આ તો પૈસા તો મળે જાય પણ આ તો અત્યારે પૈસા મળે એના પાછળનો કેટલા કારણ હોય. એવું કેવું રાજુભાઈ? મોટી નોટ મળે એટલે સમજી લેવાનું કે ભાઈ આવા કેમ થાય. કારણ કે મેં આ તો વિડીયો બનાવવાનું હતું એટલો હતો કે મારા ભાઈ બંધ અંગાત આવું થયું. સાચું હકીકતમાં થયું. ઈડરમાં મારો ભાઈ બંધ રાજુભાઈ હતો ને સુનિલ કરીને એના રીતે થયું. રાજુભાઈ મળી હોની નોટ ત્યારે રૂપો દુરો થયો કે હાય ભગવાન કેમ કર્યું. ભગવાન ભગવાનમાં અંતો કરી 4-5 મિનિટ થઈ ને એટલે સીધા રડી પડ્યા. આમ કરી રડી પડ્યા ને પછી પતી ગયું પિક્ચર. એમનું બધું લૂંટાઈ ગયું. ઠેલો જતો રહ્યો ને પેલી શું કહેવાય લકી કહેવાય લકીએ જતી રહી, મોબાઈલે જતું રહ્યું ને પૈસા જતા બધું જતું રહ્યું. એટલે રૂપા દુરા થવાનું નહીં. સીધા ખીચા મૂકી દેવાના અને પછી વાપરી નાખવાના. આપણે પાકીટમાં મેકી રાખીએ. પાકીટમાં એવું થઈ જાય. એટલે આ બધું આવું થાય. એટલે બધું આવું કામકાજ હોય. એટલે વિડીયોમાં બની રહેજો. જય માતાજી. જય માતાજી. હારું લાડોલ જવું છે હર્ષિદ મંદિર ને કોઈ ગાડી વાળો આવી જાય સવારો આવી જાય તો મેળ આવી જાય. અવાજ આવ્યો. ભાઈ બહાર જ જાઓ ફિરાક ભાઈ. બોલો તો જવું ગાડી તો જવું રિક્ષા. હા રિક્ષા. હા ભાઈ મારે લાડોલ જવું હર્ષિદ મંદિર લઈ જશો? 100 રૂપિયા ભાડું થાય. વાંધો ને 100 રૂપિયા લઈ લેજો પણ વાંધો ને મને ઉતારશો ખરા? હા હા બેહો. હરી બેસવાનું બેજો. પાડી ના દેવો મને દેખાતું નહીં. જવા દો હો. અને મને હર્ષિદ મંદિર ઉતારજો ભાઈ. હા હા પૂતી ભાઈ કેમ બંધ કરી દીધી રિક્ષા? આ મંદિર આવી ગયું તમારું હર્ષિદ મંદિર આવી ગયું સામે. આ સામે જ છે ને? હા લાવો ભાડું. હા હા આપું ભાઈ. તમારે ભાઈ આમાં 500 ની હોની કઈ છે તમે જોઈને લઈ લો. કેમ કે મને દેખાતું નહીં અને પાછું શું છે એટલે તમે લઈ લો બરાબર. તમારે ભાડું લઈ લો. ભાઈ યાર વધરો છે કોઈક મેર પડી જાય એવું વાપરો. હું વિચારો લેવાનું ભાઈ લઈ લો જલ્દી. લાવો હોની છે. હા બરાબર. 500 ની મૂકી દો. બરાબર એક કામ કરો આ 500 ની તમે રાખો આના હોની મને આપી દો અને મને 400 પાછો મારા મંદિરમાં પ્રસાદ ને બધું લેવાનું શ્રીફળ ને એવું એટલે મારે જોઈશે છૂટા એટલે તમે છૂટા લો. હા ભાઈ તો હારો આપણને ક્ષેત્ર એવું કરી આજે. ને ચો જા ભાઈ. ભાઈ કે જા. એટલે ભાઈ no, 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 અરે no. ભાઈ તો ભાઈ તો અરે પકડા ભાઈ તો જતા રહ્યા. ભાઈ તો જતા રહ્યા. રિક્ષા વાળો જતો રહ્યો કે 500 નોટ લઈ મારી. હું જગ્યો ચપ ટેન્શન માં લાગો યાર આજે યાર એક વધરાન બેહાડે તો ને વાહ તે ભાઈ હારાને હોની 500 ની કાઢી ને ના હોય તેવું તે થયું. મી હતી 500 ની લઈ લીધી અને મારા વધરો હોશિયાર હતો તેને 500 ની પાછી લીધી ને કે લ્યો આડી 500 ની મને 400 છૂટા લો. હું વાત કરો યાર ઉપાધી દેવો ત્યાં તો ભરાઈ રહ્યો તમે તો યાર. ભરાઈ રહ્યો યાર. ગરીબ પછી તમે નહીં આયા ને તાર ના યાર. અરે હારું કર્યું ને કે આવી લાલચ અમે ના કરતા ફરીથી ને કે લાલચ આપણો ધંધો કરેલો આખા દાડાનો જતો રહી યાર. સાચી વાત સાચી વાત. એટલે અમે લાલચ આજ પછી હે મોડ બચી ના આવ્યો યાર. અને અમે જોઈને પાછા આવું વિચારજો બા થોડું અને મને બસ સ્ટેશન ઉતાર દે. હેડો લેડો બેજો હેડો હેડો જવા દો. મને લાડોલ બસ સ્ટેશન ઉતારજો કાકા. આવી ગયું લાડુ બસ સ્ટેશન. આવ્યું કાકા? આવી ગયું. હા થેન્ક યુ કાકા. મને કોઈ લાવવા નતું મળતું. કેટલા થયા કાકા? 20 રૂપિયા થયા. 20 રૂપિયા થયા?
કાકા આમાં 20 ની કહીએ ને હોની કહીએ કેમ કે મારા પપ્પાએ 120 રૂપિયા આલ્યા તે તમે જોઈને તમારા હાથે જ લઈ લો ને એટલે અરે વધુ છે ને હોની ને 20 ની ખબર પડતી નહીં લાય ને હોન લઈ લઉં આર્ય 20 ની છે હા. આર્ય હોની છે ખીચા મૂકી દો હા થેન્ક યુ કાકા મને આટલો લાવવા બદલ હો લાડો મારે બસ સ્ટેશન મારે જવું છે બીજાપુર જવું હાલ તો હેડો ભાઈ બન ઉતારો મને થોડું સાઈડ હા કરી આલો લ્યો સાહેબ આર્ય એસટી બસ સ્ટેશન બહુ બોલ્યો માણસ હો યાર તમારે જેવો ભગવાન રહ્યો હો. અરે તમારે જેવા સેવા કરવા તો છીએ ના 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 હા થેન્ક યુ થેન્ક યુ બહુ બોલો માણસ હતો હો એટલે મારે તો હવારમાં દાડો સુધરી જાવ હોની નોટ આવી ગઈ એટલે મારા દે તઈ ગોધીજી ઓધરો તઈ ગોધીજી વાળી ડુપ્લિકેટ નોટ આલી જતો ને મારો દે લે છો એ રણવાડિયા જવા માટે રસ્તો તો જોઈ દારૂ પીને આવે સીધો જા રણવાડિયા આવું નહીં થાય ના મારી આવતો સીધો જા. No, 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 no. અરે આ મોટાભાઈ તમે આવવાના હતા તો મને કીધું કેમ ના કાઢી આ મારા બાળક દારૂ મેં કાંઈ યાર તું જવાન કરજે અત્યારે યાર તું અત્યારે અત્યારે હું આવી મને દારૂ. બેહાડો તમારી ગાડીમાં ના ના ભાઈ તું જવાન કરજે અત્યારે જવાન કર એ તમે બેહાડો કે મને અલ્યા ભાઈ નહીં બી હારું તું ભૂઈ પડે યાર ખાલી ખોટી જવાન કરજે અરે ભાઈ અરે મહેમાન તમે પાછા આગળ આવી ગયા અરે આ દારૂ મેં કાંઈ જવા કર કે યાર અરે તમે તો આગળ આગળ પડે રહ્યો. આયા કર જવાન કર હોય તો. કેમ હું કર્યો કે તમે યાર આગળ મારા આગળ આગળ આયા કરો હું તો રણવાડી છું. અલ્યા, જવાન કર તું જવાન કરજે હજી બી. અરે યાર એડવાન કર ખાલી ખોટી દારૂ પીને આવે. અલ્યા જવાન અરે તમે મને ધક્કો આવો કે યાર. તું એડવાન કરજે ભાઈ એડવાન કર અરે મહેમાન તો તમે શું કાંઈ ધક્કો મારો છે યાર. એડવાન કરજે હજી. યાર, મેં લમણોની આલુ છે ને, એડવાન કર. મેં બગાડી હા, જા જવાન કર અરે આ તો મારે એવું લાગે છે. અરે